નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ કેન્સર દિવસ આરોગ્ય મંત્રી બાળક માટે ખુદ દર્દી બન્યા। આજે વિશ્વ કેન્સર દિવસ છે, ત્યારે કેન્સરગ્રસ્ત કલ્પ માટે રાજ્યના આરોગ્ય મંત્રીએ પોતે કલ્પવૃક્ષ બની બાળકની ડોક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી તેઓ ખુદ બાળક માટે દર્દી બન્યા હતા અને કેન્સરગ્રસ્ત બાળકોનો જુસ્સો વધાર્યો હતો। આજે વિશ્વ કેન્સર દિવસ છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કેન્સરગ્રસ્ત બાળકને ડોક્ટર બનવાની ઈચ્છાને સ્વજાતે ઉપસ્થિત રહી પૂર્ણ કરી છે। અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલને લ્યુકેમિયા લોહીનું કેન્સર છે। 10 વર્ષના કલ્પના પરિવારને 1 વર્ષ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાયા એકના એક દીકરાને કેન્સર છે। મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કેમોથેરાપીની સારવાર ચાલુ છે। આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કલ્પ માટે જાણે કલ્પવૃક્ષ બન્યા। 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મેક એ વિશ ફાઉન્ડેશન અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડોક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્તિ કરી। કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડોક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે। કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતાં તેઓએ કલ્પની ઈચ્છા પૂર્ણ કરીને તેનું મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું। આરોગ્ય મંત્રી શ્રી કલ્પની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસિટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા। અહીં મંત્રીએ કલ્પને 1 દિવસ માટે ડોક્ટર બનાવીને તેને ડોક્ટર બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રન પહેરાવ્યું, ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું। વધુમાં આરોગ્ય મંત્રીશ્રીએ પોતે જ કલ્પ માટે દર્દીની ભૂમિકા ભજવી કલ્પે ડોક્ટર બનીને ઋષિકેશભાઈને તપાસ્યા। તબીબ જેમ દર્દીનું દર્દ સમજી તેને દવા કરે છે, તે જ રીતે કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ લખ્યું। બાદમાં આરોગ્ય મંત્રીશ્રી કલ્પને કેન્સર વોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધ્યો। જેમ એક ડોક્ટર વોર્ડમાં રાઉન્ડ લઈને દર્દીઓને તપાસતા હોય છે, તેમની આરોગ્ય પૃચ્છા કરીને સ્વાસ્થ્ય તપાસ કરતા હોય છે, તેમનો જુસ્સો વધારતા હોય છે, તેવી જ રીતે આજે કલ્પના નેતૃત્વ હેઠળ મંત્રીશ્રી કેન્સરના ડાયરેક્ટર ડોક્ટર શશાંક પંડ્યા, મેક અ વિશ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડોક્ટર અનિલ ખત્રી સહિતના તબીબો કેન્સરગ્રસ્ત બાળકોના વોર્ડ તરફ આગળ વધ્યા હતા। કલ્પની સાથે વોર્ડમાં જઈને તેઓએ બાળકો સાથે સંવાદ સાધ્યો, તેમની સાથે સુમેળભર્યો વાર્તાલાપ કર્યો। કલ્પની ઈચ્છા પૂર્તિ થતી જોઈને કેન્સરના વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા હતા। કેન્સરગ્રસ્ત બાળકોના ચહેરા ઉપર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવીન આશાઓનું સ્મિત રેડાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ ક્ષણે મંત્રીશ્રીએ પણ વોર્ડમાં સારવાર મેળવી રહેલા બાળ દર્દીઓ સાથે મંત્રી નહીં પરંતુ એક વડીલ બનીને સંવાદ સાધ્યો હતો। તેમણે હૈયાધારણા આપી મંત્રીશ્રી અને કલ્પની મુલાકાત સંવાદ બાદ સારવાર મેળવી રહેલા બાળ દર્દીઓ અને તેમના સ્વજનોમાં જાણે કેન્સરની લડત સામે નવીન ઉર્જા સાથે જુસ્સાનો સંચાર થયો હોય તેવી અનુભૂતિ થઈ। રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ। આજે વર્લ્ડ કેન્સર ડે તરીકે એની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ અને એટલા માટે કરતા હોઈએ છીએ કે દુનિયામાં કેન્સર માટેની અવેરનેસ અને કેન્સર પણ સારવાર દરમિયાન ક્યોર થઈ શકે છે એ પ્રકારની ભાવના લોકોમાં પ્રગટે અને વધુમાં વધુ લોકો આ બાબતે અવેર થઈ અને સારવારના માટે પહોંચી શકે। મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા અને એમાં પણ આ ગુજરાતના ચેપ્ટર ડૉક્ટર ખત્રી અને જીસીઆરઆઈના ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા દ્વારા કલ્પ નામના બાળકની ઈચ્છા હતી કે મારે ડૉક્ટર બનવું છે। એની ટ્રીટમેન્ટ ચાલુ છે, ખૂબ સારી પ્રગતિ પણ કરી રહ્યું છે, પરંતુ એની આ ઈચ્છા પૂરી કરવા માટે મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા આજે સફળતાપૂર્વક એને એપ્રન પહેરાવી, ગળામાં સ્ટેથોસ્કોપ અને એક ડૉક્ટરની ફિલિંગ આવે એ પ્રકારનું એક વાતાવરણનું નિર્માણ કર્યું, જેથી એની આગળના સમયમાં એની ડૉક્ટર બનવાની વિશ જે મનમાં છે એના માટે મજબૂતાઈથી આ રોગ સામે લડી શકે અને સાથે સાથે જે વિશ છે એના માટે એનામાં એક જીવવાની પ્રેરણા અને એક મનોબળ મજબૂત થાય એના માટેનો આજનો કાર્ય